શું E20 પેટ્રોલ આપણા દેશની ઇકોનોમી માટે ગેમ ચેન્જર બની શકે છે? ચલો જોઈએ. આજે આપણા E20 વિષયના ગેસ્ટ સ્પીકર છે શ્રી બિપિનભાઈ ટેલર, જે ગુજરાત સ્ટેટ PSU GNSE કંપનીના રિટાયર્ડ જનરલ મેનેજર છે અને એમણે ટેકનિકલ સર્વિસીસ, કોર્પોરેટ પ્લાનિંગ અને ઘણા બધા પ્રોજેક્ટ્સ હેન્ડલ કર્યા છે કંપનીમાં અને બહુ મેજર કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. અને રિટાયરમેન્ટ પછી પણ એમણે કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી છે અને GPCBમાં એમણે મુખ્ય સેવાઓ આપી છે કે જે નવા પ્રોજેક્ટના એન્વાયરમેન્ટ એસેસમેન્ટ માટેની જે ટીમ છે એની અંદર એક મુખ્ય મેમ્બર તરીકે એમણે ઘણી સેવા આપી છે અને એ સેવાનું કોન્ટ્રીબ્યુશન તો એનું આંકી ન શકાય એવું છે એનું. અને આજનો સબ્જેક્ટ છે E20 એટલે કે પેટ્રોલ અને ઇથેનોલનું મિક્સચર, જે બહુ ટીવી ઉપર અને ચેનલો ઉપર બહુ હોટ સબ્જેક્ટ થઈ ગયો છે અને એવું લાગે છે જાણે કે સામાન્ય પબ્લિક માટે કે ઓટોમોબાઈલ કંપનીઓ માટે વિદૂષક થઈ ગયો છે. ખરેખર શું છે આપણે જોઈએ. વેલકમ શ્રી બિપિનભાઈ ટેલર ટુ અવર કાચો ગુજરાતી ફોરમ. આજના પોડકાસ્ટમાં સૌથી પહેલો મારો સવાલ એ છે કે E10 અને E20 શું છે, એની જરા મને સિમ્પલ સમજ અમારા શ્રોતાઓને આપો ને. સિમ્પલ વાત આપણે સમજીએ તો E10 અને E20. E10 એનો મતલબ કે 10% ઇથેનોલ પેટ્રોલમાં બ્લેન્ડ કરેલું છે. 20 મીન્સ ઇથેનોલનું પર્સન્ટેજ 20% છે, 80% આપણું જે પ્યોર પેટ્રોલ છે. હવે આમાં શું છે કે પેટ્રોલની અંદર એક પ્રકારે કંઈક મેળવેલું છે, તો પેટ્રોલની અંદર ઇથેનોલ મેળવવાનો ગવર્મેન્ટનો પર્પઝ શું છે? પર્પઝ ખૂબ અગત્યનો છે. મેઇન ઇઝ એ એનર્જી સિક્યોરિટી. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે ક્રૂડ ઓઇલ મેજર 85% આપણી જે જરૂરિયાત છે એના 85% ઓલમોસ્ટ 230 થી 240 બિલિયન ટન ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. આપણું 85% ઇમ્પોર્ટ થાય છે. યસ. હવે ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણા કન્ટ્રીમાં આ તો નેચરલ રિસોર્સ છે, એટલે ના અવેલેબલ હોય તો નથી. મીન્સ યુ હેવ ટુ ફાઇન્ડ સમ ઓલ્ટરનેટિવ વે. કારણ કે આપણે ત્યાં તો બહુ લિમિટેડ છે. પેલું રિલાયન્સ નું કોલાબોરેશન છે, થોડો ઘણો ONGC છે, ઓઇલ ઇન્ડિયા, ઇટ ઇઝ વેરી બિગ. વોટ એવર પોસિબલ છે એ એક્સપ્લોર કરી રહ્યા છે. બરાબર. પણ જે રીતે આપણી વસ્તી પ્રમાણે શું છે અને ડેવલપમેન્ટ પ્રમાણે આપણી એનર્જીની રિક્વાયરમેન્ટ તો વધતી જ જાય છે. અને જ્યાં સુધી એનર્જી સફિશિયન્ટ આપણે ના હોઈએ તો ડેવલપમેન્ટ પણ ના થઈ શકે. બરાબર. એટલે હવે એ એનર્જી માટે એનર્જી સિક્યોરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એનર્જી સિક્યોરિટી માટે શું છે કે જે ઇથેનોલ છે, ઇથેનોલ કેન બી અવેલેબલ ફ્રોમ ધી એટલે આપણા લોકલ સોર્સ, એટલે કે આપણા પ્લાન્ટ ક્રોપ્સમાંથી ઇથેનોલ બની શકે. એગ્રીકલ્ચરલ આપણા ક્રોપ્સ છે, લાઈક સુગર કેન એટલે શેરડી છે, મકાઈ છે, એમાંથી. એટલે શેરડીનો મુખ્ય ભાગ તો ખાંડ બનાવવામાં જાય, ખાંડ ને ગોળ, પણ એનો જે વેસ્ટ છે આમાં જાય. યસ. એટલે એમાં શું છે કે જો સુગર કેન, હવે એટલે બધાને બીજો કન્સર્ન બી એ બી હોય કે તમે જે સુગર બનાવવાના બદલે તમે અને બ્લેન્ડમાં વાપરો છો તો સુગરનું ખાંડની શોર્ટેજ થઈ જાય, શોર્ટેજ થઈ જાય. એટલે બીજા ઓલ્ટરનેટ તરીકે મેઝ, મકાઈનો પણ, એટલે આપણી કન્ટ્રીમાં આપણે શું કરીએ છીએ, મેજોરિટી 50-60% તો મેઝમાંથી બને છે, બીજું સુગર કેનમાંથી. ઓફકોર્સ સુગર કેન ઇઝ અ બેસ્ટ સોર્સ. એમાંથી શું છે કે સુગર કેનનું આપણે જ્યુસ કાઢ્યા પછી સુગર સેપરેટ કરે, ક્રિસ્ટલાઇઝ થાય, પછી જે મોલાસીસ કહેવાય, એ મોલાસીસ એમાંથી આપણે ઇથેનોલ બનાવી શકીએ. એટલે રેસિડ્યુઅલ સુગર હોય. હા, રેસિડ્યુઅલ સુગર રહે અને એ એનર્જીનો બહુ મોટો રિસોર્સ છે. યસ. એટલે એમાં અત્યારે જ્યાં સુધી યુઝ થતો નહોતો ત્યાં સુધી એનું શું થતું હતું? એ બોલાશે એના વેસ્ટ તરીકે ખાય તો બીજું એટલે ઓર્ગેનિક પેલું બેન્યોર ને એવું બધું બનાવવામાં. લો ગ્રેડ યુઝ હતો. હા, ઇટ વોઝ ડિસ્પોઝલ વોઝ લો ગ્રેડ એનર્જી યુઝ હતો એનો. હા, એટલે બેન્યોર ને એવું બનાવે. એટલે એકચ્યુઅલી 30% જેવું આપણે હવે, એટલે એમાં એક શું થયું કે ઇથેનોલ બનાવવા માટે એક તો ઇન્વેસ્ટમેન્ટ આવે, એટલે એક રૂરલ ઇકોનોમી જે ડેવલપ, એક તો શું છે કે
ફાર્મર એક તો ફાર્મર જેટલી બધી શેરડી ઉગાડે યસ એમાંથી એને બે પ્રકારની ઇન્કમ થાય. હા હવે એને ફ્લેક્સિબિલિટી હા મળી ફ્લેક્સિબિલિટી અને ધીસ ઇઝ ધ કેશ ક્રોપ હા કેશ ક્રોપ છે. અને એશ્યોર્ડ સપ્લાય એટલે એ સુગર કેનમાંથી એને પછી મિલને શું છે કે બે ઓપ્શન મળી ગયા હવે હા, ઇથેનોલ બનાવી શકે અને પેલું ખાંડ બનાવી શકાય. ખાંડ પણ બનાવી શકે જે અને ઇકોનોમી ખાંડ તો અત્યારે દેશમાં સરપ્લસ છે, Surplus કોઈ છે, shortage નથી. એટલે ઇથેનોલ બનાવવાનો સ્કોપ બહુ વધારે છે. હા. એટલે જે ખાંડની આપણે સુગર ઇન્ડસ્ટ્રીઝ માટે જે બે ઓપ્શન થયા એ ઓપ્શન ઓટોમેટિકલી ખેડૂત માટે બી થઈ ગયા. એટલે ખેડૂતોની પણ એટલે ખેડૂતને વધારે- મોલાસીસ તો બહુ ઓછો યુઝ થતો હતો, એમાંથી હા બહુ Value વેલ્યુએબલ addition ઇથેનોલ થઈ. બની શકે છે. જે બાય પ્રોડક્ટ હતી તો આ તો એનું શું છે value કે addition. ખેડૂતો માટે, ખેતી માટે, સુગર ઇન્ડસ્ટ્રી માટે યસ ઉત્તમ છે. આ તો ઉત્તમ એનું. છે ઉત્તમ છે આ તો અત્યંત ઉત્તમ છે. અને આપણું શું છે કે ઇમ્પોર્ટ હાજી. 20% ઇમ્પોર્ટ થાય એટલે આપણી જે 20% તમે ગણો તો એ 11 મિલિયન લીટર આટલી રિક્વાયરમેન્ટ થઈ ગયા 11 બિલિયન લીટર લીટર ઇથેનોલ ઇથેનોલની કરો requirement. એની રિક્વાયરમેન્ટ છે મિત્રો 1 બિલિયન એટલે 1000 બિલિયન એટલે કે 100 કરોડ એટલે તમે ગણી લેજો ભાઈ. 11 બિલિયન એટલે 11 મિલિયન લીટરની રિક્વાયરમેન્ટ E20 એટલે 20% આપણે હા જો પેટ્રોલ બ્લેન્ડ કરીએ એમાંથી કેટલી પહોંચી વળે છે સુગર ઇન્ડસ્ટ્રી? હમણાં ઓલરેડી એકચ્યુઅલી ગવર્મેન્ટ બહુ સોચી સમજીને આખું પ્લાન 2009થી એકચ્યુઅલી કર્યો છે અચ્છા અચ્છા 2009માં જ્યારે નેશનલ પોલિસી ઓફ બાયોફ્યુઅલ 2009થી ચાલુ કરી હતી અને તે વખતે ટાર્ગેટ હતું કે 2017 સુધીમાં 20% જે E20 હમણાં થયું એકચ્યુઅલી ઇટ વોઝ પ્લાન કે 2017માં અને 20% કરી 20% કરી નાખવાનું પણ અનફોર્ચ્યુનેટલી શું થયું કે એના માટે તમારે ઇથેનોલ પણ જોઈએ ને એ ટાર્ગેટ પૂરો કરવા માટે એટલે ફેઝ વાઇઝ સુગર હા. સુગર ઇન્ડસ્ટ્રીનો પણ એમાં ટાઈમ લાગે ઇમ્પ્લિમેન્ટેશન હા, એમાં ઇન્વેસ્ટમેન્ટ ઇથેનોલના સુગર મિલ નાખવા પડે તમારે ઇથેનોલના પ્લાન્ટ નાખવા પડે અને આખી સપ્લાય ચેન ટૂંકમાં આના જે હું વિઝિબલ ફાયદા આ ભાગમાં જોઉં છું. સૌથી પહેલાં તો ખેડૂતોને ફાયદો થાય, એ લોકોને વધારે ઇન્કમ મળે. બીજું સુગર ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, વધારે ઇન્કમ મળે. ત્રીજું સુગર ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ આવે એટલે દેશ માટે ઇન્વેસ્ટમેન્ટનો નોકરી. ફાયદો છે. એમાં જોબની ઓપોર્ચ્યુનિટીઝ લોકોની થાય. એના બધા ડીલર્સ હોય એ બધા આઈઓસી અને એસપીસી બધી કંપનીઓને આપતા હોય એટલે આખી એક વેલ્યુ ચેન ઊભી થાય. વેલ્યુ ચેન ઊભી થાય આખી એક ખેડૂતથી માંડીને ટ્રેડર સુધીની વેલ્યુ ચેન ઊભી થાય છે. બધાને જ ફાયદો છે. Yes. અને આ ફાયદો મુખ્ય નથી. હા મુખ્ય ફાયદો તો આપણે બીજું જે શું છે કે તમારે ફોરેન એક્સચેન્જ હા મેઇન મુખ્ય બધો નહીં છે ફોરેન એક્સચેન્જ બચાવવાનો છે. હા. એટલે હવે થયું શું કે 2017 સુધી 2% જ આપણે પહોંચી શક્યા હાજી કારણ કે ઇથેનોલ વોઝ નોટ અવેલેબલ Yes, yes. એટલે 2018માં ગવર્મેન્ટે પોલિસી અગેન રિવાઇઝ કરી અને પછી ટાર્ગેટ કર્યો 2030 સુધીમાં 20% કરવાનો બરાબર છે. એટલે એકોર્ડિંગલી પછી શું થયું કે એ ગવર્મેન્ટની પોલિસીને લીધે જે વ્હીકલ એટલે આ એકદમ એબ્રપ્ટલી નથી કરવામાં નથી કરી બીકોઝ વેલ થોટ આ લોકો તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સાથે મળીને બધા ટ્રાયલ લીધા જ હશે એનો. ફૂલ ટ્રાયલ લીધા છે ફિલ્ડ ટ્રાયલ લીધા છે એમાં ઓઇલ કંપનીઝ એની ઓઇલ માર્કેટિંગ કંપની છે ઓઇલજીસી આઈઓસી એચપીસીએલ બીપીસીએલ પ્લસ વ્હીકલ મેન્યુફેક્ચર કારણ કે એમાં જે બી મોડિફિકેશન્સ કરવા પડે કોઈ parts Engine- બદલવા પડે. engine, હા, હા engine, કોણ ટુ બી કોમ્પ્લાયન્ટ વિથ ધી કારણ કે ઇથેનોલ ઇઝ અ સોલ્વન્ટ હા બરાબર છે. એટલે એના રિલેટેડ જે બી એન્જિનમાં ચેન્જીસ કરવા પડે કે એના જે કોન્ટેક્ટમાં આવે એ બધા પાર્ટ્સ નીડ્સ બી છે એટલે એને એટલે E10 માટે તો બધા કોમ્પ્લાયન્ટ ઓલરેડી કરીએ કારણ કે તે વખતે પેલું BS4નું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થઈ ઇન્ડિયન માટે તો બધાના વેહિકલો કમ્પ્લાયન્ટ છે. કમ્પ્લાયન્ટ છે જ અને 2000 એપ્રિલ 23 પછી પણ બધા તો E20 માટે પણ કમ્પ્લાયન્ટ છે જ. પણ ધારો કે અત્યારે વેહિકલ 2015નું કોઈનું હોય એટલે B20 માટે ડાયરેક્ટલી કમ્પ્લાયન્ટ થયું નથી પણ એની ગાડીમાં કોઈ આમ ટેકનિકલી કોઈ રિસ્ક ખરું? તમે જોશો તો તમે પોતે પણ કાર ચલાવતા હશો બરાબર છે. હું પણ ચલાવું છું પ્લસ આજ સુધી કોઈની કે આપણી કોઈ કમ્પ્લેન આવી નથી કે આપણે કોઈ કોઈ complaint કમ્પ્લેન આવી નથી, કે હા. કોઈ મેજર પ્રોબ્લેમ
ફેસ નથી કર્યો. મેં તો ક્યારે લાગ્યું એને નથી કારણે આપણને કોઈ કે- મેન્ટેનન્સ પ્રોબ્લેમ ફેસ કર્યો હોય, કોઈ મારો પાર્ટ ડેમેજ હોય, ઇવન મારી માઇલેજ બી નથી. હા મેં હમણાં ગઈકાલે જ મારી માઇલેજ જોઈ તો 15.5 છે અત્યારે. 1,35,000 કિલોમીટર થી તો માઇલેજ બી ખાસ ડ્રોપ થઈ નથી. કદાચ થોડી ઘણી માઇલેજ થોડી 2-5% થઈ હોય. એનું રીઝન છે ઓફકોર્સ જે થોડી થાય, કારણ કે તમે જોશો તો પ્યોર એની કેલોરીક વેલ્યુ જે પ્યોર પેટ્રોલ હોય તો એની 10,500 કિલો કેલેરી બરોબર છે. જેવી હોય, જ્યારે ઇથેનોલની 2/3 જ છે એટલે લગભગ 6,500 જેવી છે. પણ હવે જ્યારે તમે એટલે પણ આખા 80-20 મિક્સરમાં જોવા જઈએ તો બહુ ઓછું કોમ્પોનન્ટ થઈ જાય. 80-20 કરો તો 9,700 જેવી હા, થાય, no. એટલે રફલી 93-94%. હા. એટલે સપોઝ જે એક્સ અમાઉન્ટ ઓફ પેટ્રોલથી તમારે પહેલા 100 કિલોમીટર જતા હોય તો હવે 95 કિલોમીટર જાય, 95 એટલે કિલોમીટર જાય. થોડો ફરક પડે. પણ એની પણ એ અંદર સેક્રિફાઈસ કરવા જેવું છે, કારણ કે દેશની અંદર જે Yeah. ફોરેન એક્સચેન્જ બચે છે, આપણે ફોરેન થી બહારથી જે ઓઇલ લઈએ છીએ એ ઓઇલમાં આપણે 20% ની કટ આવી જાય, 20% કટ આવે, ફોરેન એક્સચેન્જ બચે. અને એ હવે એ તો આપણે રિસાયકલેબલ એનો સોર્સ નથી. હા આ જ્યારે રિન્યુએબલ છે, હા, આ recyclable source રિન્યુએબલ છે. તમારું ક્રૂડ ઓઇલ સપોઝ તમે અહીંથી બી એક્સપ્લોર કરીને કાઢ્યું હા. તો એ તો ગયું વન ટાઈમ. હા. જ્યારે આમાં ધીસ ઇઝ રિન્યુએબલ, એવરી યર યુ ગેટ રિન્યુએબલ સોર્સ છે ને, આ રિન્યુએબલ સોર્સ છે જ નહીં. એટલે તમે નોન રિન્યુએબલ સોર્સ ને મિત્રો રિન્યુએબલ સોર્સ થી રિપ્લેસ કરો છો, Yes. કે જેથી બીજું બધું બી જળવાઈ રહે. કાર સ્કૂટર ચલાવનારને કોઈ બહુ ખાસ પ્રોબ્લેમ થાય નહીં, એવરેજમાં થોડો ડ્રોપ આવે, પણ એક એના એમ કેટલો બધો ફાયદો છે. અબજો રૂપિયાનો દેશનો ફાયદો છે ફોરેન એક્સચેન્જમાં. અને આજે ઓઇલ ને એની કિંમતો જે છે એને બદલે ઇથેનોલ, કારણ કે ઇથેનોલની તો કિંમત બી ઓછી છે. એક તો ફોરેન એક્સચેન્જ છે, બીજો ઇથેનોલની કિંમત તો પેટ્રોલ કરતાં ઓછી છે, સેલિંગ પ્રાઇસ એટલીસ્ટ, તો એનો બી ફાયદો થાય. હવે મને એક કહો કે એમાં બી ના આમાં તમે અત્યાર સુધી તમે જુઓ ને, જ્યારથી આ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું ઓલમોસ્ટ 2014 પછી ફેઝ Yes, મેનરમાં થોડું થોડું હતું. અત્યાર સુધીમાં 310 લાખ ટન ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ ઓછું થયું આટલા વર્ષોમાં, ઓહો. અને લગભગ 22 લાખ કરોડનું ફોરેન એક્સચેન્જ બચ્યું. બચી ગયું. ફાર્મરોને સાંભળો છો મિત્ર આંકડા. અને આ જે ફોરેન એક્સચેન્જ બચ્યું એ એસેન્શિયલ વસ્તુ ઇમ્પોર્ટ કરવા કામમાં આવશે મિત્રો. આપણા માટે જે વસ્તુ આપણી પાસે નથી, એઆઈ અને બધી ટેકનોલોજીસ, જે રેર અર્થ મિનરલ્સ જે એઆઈ માટે જરૂરી છે મિત્રો, એ બધા વસ્તુઓ માટે આપણે ફોરેન એક્સચેન્જ આ કામમાં લાગશે. એટલે સપોઝ E20 આપણી તો એન્યુઅલ આપણું 60 લાખ ટન ક્રૂડ ઓઇલ એવરી યર આપણે ઇમ્પોર્ટ ઓછું કરવું પડે. ઓહ. એટલે ઓલમોસ્ટ 1.9 લાખ કરોડ એવરી યર તમારું બચે. ફોરેન એક્સચેન્જ આ તો અદ્ભુત આંકડા છે. એટલે ફાર્મર- માઇન્ડ બોગલિંગ ફિગર. ફાર્મરને 1.6 લાખ કરોડની ઇન્કમ થાય. ઓહો, અદ્ભુત એટલે અદ્ભુત. ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન. ખૂબ ખૂબ આભાર આપનો. બીજું? આપનો એનાલિસિસ એટલો જોરદાર છે, આપનું વિદ્વત્તા આમાં દેખાઈ આવે છે. આટલું બધું તમે એનાલિસિસ કર્યું છે. હવે મને એક વસ્તુ કહો કે આમાં પોલ્યુશનમાં કે એમિશનમાં કઈ ફરક પડે, વધે કે ઘટે કે એવું કંઈ થાય? હા, બીજો મેઇન એડવાન્ટેજ પોલ્યુશનનો છે. અચ્છા અચ્છા. આમાં શું છે કે ઇથેનોલમાં ઓક્સિજન હોય, એ ઓક્સિજનના લીધે જે ફ્યુઅલ છે ને એ કમ્પ્લીટ કમ્બશન થઈ જાય. અચ્છા અચ્છા. હવે શું છે, હવે પાર્શિયલ કમ્બશન થાય તો શું થાય કે CO પણ નીકળે, CO2 બી બને, નીકળે. અને પેલા પાર્ટિક્યુલર મેટર વગેરે. હા. આ કમ્પ્લીટ કમ્બશન થાય એટલે CO તો નીકળે જ નહીં, નીકળે જ નહીં. અને CO2 ઓછો નીકળે. પાર્ટિક્યુલર મેટર પેલા અનકન્વર્ટેડ અનબર્ન્ટ જે હાઇડ્રોકાર્બન્સ હોય એ બધા ઓછા હોય. તો આ તો બહુ જબરદસ્ત એટલે ફાયદો હવે છે. આપણે ખ્યાલ હશે કે દિલ્હીમાં જે રીતે વિન્ટરમાં પોલ્યુશનનો પ્રોબ્લેમ થાય, પ્લસ પેટ્રોલ વ્હીકલ છે તો બધા મોઇનલી સિટીમાં ચાલતા હોય, હા. એટલે જે દિલ્હીમાં કેવી ગંભીર હાલત થાય હા, છે, ગંભીર હાલત. અને તે વખતે પેલું ઓડ ઇવન ને બધું કરવું પડે છે. જરૂર પડે છે. તો ધીસ વિલ હેલ્પ ઇન રિડ્યુસિંગ. આના લીધે મને વિચાર બી આવે છે આમાં. એક તો શું છે કે E20 આવશે એટલે CO નીકળતો બંધ થઈ જશે, એટલે સફોકેશન નો પ્રોબ્લેમ લોકોને બંધ થશે, Particular CO2 બંધ થશે એટલે એર ક્વોલિટી ઇમ્પ્રુવ થશે. પ્લસ આ બધા જે એવું કહેવાય છે કે પંજાબ હરિયાણાથી જે આવે છે, જે એગ્રીકલ્ચર જે રેસિડ્યુ હોય છે Yes. એને એ લોકો બાળે છે, માટે આ બધું આવે છે, આ બધા ગેસીસ આવે છે. હવે એવી પણ સ્કીમ ગડકરી સાહેબે મૂકી છે, મેં સાંભળ્યું છે કે જે એગ્રીકલ્ચર રેસિડ્યુનું જો બરોબર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એમાંથી પણ ઇથેનોલ બની શકે છે. તમારી વાત એકદમ સાચી છે. હમણાં
અત્યારે શરૂઆતમાં જ્યારે થયું ત્યારે રિસ્ટ્રિક્શન હતું કે ભાઈ જે સુગરનું મેઇન જ્યુસ આવે ફર્સ્ટ કહેવાય લેયર એ બેન હતું, દેટ વોઝ ટુ યુઝ ફોર સુગર ઓનલી. બરોબર. પછી સેકન્ડ ને થર્ડ ગ્રેડનું જે વોશમાં નીકળે એ જ ઇથેનોલ માટે વાપરતા હતા. પણ પછી હવે એ પણ એલાઉ કરવા માંડ્યું છે. અને બીજું શું છે કે સુગર પોલ્યુશન તો એક ઇસ્યુ છે જ કે જે રિડ્યુસ કરે છે. અને ઇથેનોલ હા, તો એમની જે ટેકનોલોજી છે હમણાં જે અવેલેબલ છે ફર્સ્ટ જનરેશન કહેવાય. ફર્સ્ટ જનરેશન એટલે કે જે આ ક્રોપ ફૂડ ક્રોપમાંથી લાઈક મેઝ સુગર વગેરેથી થાય છે. એટલે હવે ફૂડ ગ્રેન પર અસર ના થાય એના માટે હવે જો તમારે વધારવું હોય, અત્યારે તો આઈ થિંક વી હેવ રીચ 20% માટેનું જે બી રિક્વાયરમેન્ટ છે સફિશિયન્ટ 20 મિલિયન લીટરની કેપેસિટી ઓલરેડી છે. આ 11ની રિક્વાયરમેન્ટ છે. આપણી હમણાં કેપેસિટી ઓલરેડી 20 મિલિયન લીટર ઇથેનોલ બને એટલી છે. 4 મિલિયન ઓલરેડી પાઇપલાઇનમાં છે, એકાદ વર્ષમાં એ પણ થઈ જશે. એટલે વી હેવ ગોટ સરપ્લસ. એટલે હવે તમારે E20થી વધારવું હોય તો એના માટે બી એક્શન પ્લાન ઓલરેડી ચાલુ થઈ ગયો છે. સારું બોલજે. Welcome. We have our guest, Sri Devang Bhai Thakur is the president of BDMA, and we are thankful to you for the visit. Kindly take your seat and please give your quick views about the ethanol addition in petrol and the news coming in the channel. What are the advantages? What can be the possible disadvantage? Just overview. My simple layman's view, though I am a science graduate, my simple layman's view is that the cost of manufacturing should be within control. That's point number one. Yeah. And what the atmospheric effects happen on ethanol. Yeah. Those things, if they are in control, because the companies may prepare the product to a particular standard, but what happens when it goes to the Customer. the customer, but before going to the customer, it will pass through the pumps. Yeah. So there, whether it is properly stored, whether there is an effect of moisture, Petrol or pumps and all. yes. Yeah, So that should be, if that is That should be studied well. Yeah. studied well, researched, and if that is done, then I don't think there is harm. But as far as the policy is concerned, I am not much of an expert whether we should only go with this or whether we should also have an option of traditional petrol and diesel. That is something I am not much of an expert, but I am much interested in But this. that is what the major customer want. Yeah. They want option. The options and at, E10, E20, at reasonable your- prices at a given cost of the dollar, if that is going to be the denominating currency. Yeah, absolutely. I think price will come down with the time, as the government starts getting advantage of ethanol, automatically price gradually will increase because at present, because of this war situation, US-Iran, Yes. the crude prices are high, inflations are high, so not possible to reduce the price. But once everything cools down, I think the government may pass on the benefit to customer very, very gradually. Yeah. Actually, ethanol acts as a buffer, I would say. Because this is indigenously produced, right? Their prices are almost, fixed. Thanks. While international prices of the crude, foreign exchange variation, so this varies. However, this price is fixed. So for India, that helps. That helps. એની મને ખરેખર બહુ જ મદદ Managing મળે the છે. price. બહુ જ મદદ મળે છે. So Superb, it is really helpful. That is, And finally, whatever saves foreign exchange and saves us during the wartime situations, being self-dependent, I think if it helps that particular baseline, then nothing like it. Yeah, nothing like that. Even this That geopolitical is the basic situation, purpose, yeah. હમણાં જે ઈરાન ને ચાલી રહ્યું છે કે ગમે ત્યારે આ That is થઈ not going શકે. to die down હા. too soon. It's like an irritant. I mean, you are going to have some flu Yeah, every post start start. એટલે availability can be a problem, price can be a problem. Correct. So in this case it helps a lot. બહુ બહુ Energy ઇથેનોલને security. કારણે તો અત્યારે
આપણે આ તો શું છે કે સર્વાઈવ ઓન મોડ આવી મળી ગયો છે આપણને. આ જો પહેલેથી હોમવર્ક કરેલું હતું એનો ફાયદો મળી રહ્યો છે આપણને. લાઇટર સેન્સમાં કહીએ તો પહેલાં જે ખેડૂતો અન્નદાતા કહેવાતા હતા, હા. બરાબર, તો હવે તો એ એનર્જી દાતા બી થઈ ગયા, શક્તિ દાતા, ઉર્જા દાતા, ઉર્જા દાતા થઈ ગયા. Yes, yes. એવું બી કહી શકાય. સુગર ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થયો. હા. એમની બી એક નવી પ્રોડક્ટ ઊભી થઈ એનો અને કેટલું બધું એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. એમ્પ્લોયમેન્ટ જનરેટ થયો દરેક ખાસ કરીને જ્યારે હવે એમ કહેવાય છે કે એઆઈને કારણે ઘણી જોબ્સ હા. લે ઓફ થશે ને તે વખતે વિચાર આવે કે શું થશે આટલી બધી વસ્તીનો. તો ઘણા લોકો એમ જવાબ આપે કે હો એ તો એની રીતે ઇટ વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ. ડિમાન્ડ સપ્લાય ઓલવેઝ ટેક્સ કેર ઓફ ઇટ સેલ્ફ. આઈ થિંક ધીસ કુડ બી વન ઓફ This could be one ધી of વેર ઇટ કુડ એડજસ્ટ. વન ઓફ ધી એરિયા one of the areas, yes. કારણ કે જે રીતે ઇલેક્ટ્રિફિકેશન આપણે ટ્રેનનું કરી બધું, રેલનું ઓલમોસ્ટ 99% થઈ ગયું છે, એના લીધે ઘણું બધું ડીઝલ બચ્યું. બરોબર. એટલે હવે ડીઝલમાં શું છે કે ધીસ ઇઝ નોટ કોમ્પિટેબલ વિથ ડીઝલ. હાજી. ઇથેનોલ ઇઝ નોટ કોમ્પિટેબલ બરોબર. વિથ યસ ડીઝલ. સોરી કોમ્પિટેબલ વિથ ડીઝલ. એટલે હવે ગવર્મેન્ટ શું કરી છે, આઇસોબ્યુટેનોલ બ્લેન્ડિંગ કરવાનું પ્લાનિંગ છે. અચ્છા અચ્છા. એટલે એની માટે બધી એક્શન લેવાઈ રહી છે. હા, હા. એટલે 2017માં 15% સુધી ડીઝલમાં ડીઝલની અંદર કરવાનું, પણ કારણ કે ડીઝલમાં બી હ્યુજ રિક્વાયરમેન્ટ છે. And the trains are starting to run on hydrogen. Yes. Around 2,200 people on board on Yes. the train. I mean, that is also a fantastic Ah. option. It may take some time to settle down, but that, I mean, there's no other way out. We'll have to have different sources of energy બરોબર છે. Yes. where we can do it ourselves. ઇવન આજના આઈ થિંક એમાં હતું કે ઇવન કુકિંગ ફ્યુઅલ તરીકે ઇથેનોલ યુઝ કરવા માટે ટ્રાયલ્સ ચાલે. એક્શન, હા, એટલે ઇથેનોલ બેઝ સ્ટોવ, અચ્છા એટલે અચ્છા. કુકિંગ માટે જે એલપીજી રિપ્લેસ કરે, કારણ કે એલપીજી પણ આપણે ઘણું બધું ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એલપીજી હા. એટલે આ કુકિંગ એલપીજી નો હમણાં બહુ પ્રોબ્લેમ, હોટલો બધી બંધ થઈ ગયેલી એલપીજી. હા, ઘણી બધી પ્રોબ્લેમ, કારણ કે મોસ્ટલી ઈરાન હા, હોર્મુઝ રોડ હોર્મુઝથી જ આવે. હોર્મુઝ રોડ થી. એટલે એમાં એલપીજી રિપ્લેસ થઈ જાય ઇથેનોલથી, એટલે સ્ટવનું એ પ્રમાણે કુકિંગ માટે બી યસ તો યસ. એ એક્સપ્લોર થઈ રહ્યું છે. એટલે એમાં પણ ઘણું બધું So યુઝ થશે. continue, have a nice We are time. thank you. We are so thankful to you for sparing the time. Okay, sir. થેન્ક યુ. Nice sharing with you. Yeah, thank you. હવે આપણે આ વાત પર આવીએ કે અત્યારે જે સખત વિરોધ થઈ રહ્યો છે, તમે મીડિયા ચેનલ પર જુઓ, ટીવી પર જુઓ, કોઈ બી જગ્યાએ જુઓ, યુટ્યુબ પર જુઓ તમે, તો એમાં કેટલી સચ્ચાઈ છે ને કેટલો હાઈપ છે એમ. હાઈ છે, એ મિસઇન્ફોર્મેશન છે. પ્રોબ્લેમ ઇઝ ધ મિસઇન્ફોર્મેશન. અને એકચ્યુઅલમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમને કહું તો વર્લ્ડના 90% પેટ્રોલ બેઝ વેહિકલમાં બ્લેન્ડિંગ થાય છે. ઓહો, વર્લ્ડમાં જોરદાર માહિતી આપી. પ્રપોર્શન મે બી ડિફરન્ટ. હા. આપણા જો 20% મેઇન શું છે, બ્રાઝિલમાં તો 1975 થી ચાલે છે આ. ચાલે છે. હા. એટલે એ લોકો તો 27% 30% સુધી પહોંચી ગયેલા છે હમણાં. બીજું થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા 20% ચાલે છે. એવા સિમિલરલી આઈ થિંક ઝિમ્બાબ્વે છે, પુરુગ્વે છે, એવા 3-4 કન્ટ્રીમાં 20% છે. બીજા બધામાં એટલે આપણે પહેલા નથી. સૌથી પહેલા મિત્રો આપણે પહેલા નથી, અને આપણી સાથે બેઠા છે એક્સપર્ટ માણસ છે, કેમિકલ એન્જિનિયર છે, પ્રોજેક્ટના એસેસ છે, પ્રોજેક્ટ એસેસમેન્ટના એક્સપર્ટ છે, પ્રોજેક્ટ એક્ઝિક્યુશનના એસેસ છે, અને જીપીસીબીના બી એક્સપર્ટ છે. એટલે એમનું એનાલિસિસ પાકું જ હોય, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 2-4% તમારી એવરેજ ઘટી શકે છે, 100 ને બદલે 95-96. એની સામે અબજો રૂપિયાનો દેશનો ફાયદો છે મિત્રો. અને એ ફાયદો તો આપણને જ મળશે આજે નહીં તો કાલે. કોઈ ઘરે નહીં જવાનું નથી, એ પરકોરેટ થશે જ કોઈને કોઈ ફોર્મમાં. ઇન્ફ્લેશન ઘટશે કે બીજો કંઈક ફાયદો થશે. ધેટ વિલ ટ્રાન્સલેટ ટુ અસ ઓનલી. બીજા કોઈને જવાનું નથી મિત્રો. એટલે આપણે મોટી જ દ્રષ્ટિ રાખવી પડે. તો પછી આની પાછળ કોણ ફોર્સિસ હોઈ શકે જે આ બધું હાઈપ ક્રિએટ કરે છે? એ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા મે બી કુડ બી અ પોલિટિકલ. હા, એટલે બ્રેકિંગ ઇન ફોર્સિસ હોઈ શકે. હા. શું છે, જો પ્રોબ્લેમ થતો હોય તો સૌથી પહેલાં ઇસ્યુ કોણ રેઝ કરે? વેહિકલ મેન્યુફેક્ચરર કરે. હા. બરાબર. વેહિકલ મેન્યુફેક્ચરર વોરંટી આપે છે કે નહીં? આપે હમણાં છે. તમે કાર લેવા જાઓ
હા. વોરંટી આપે છે. આપે છે. તો એને ખબર હોય કે આ પેટ્રોલ 20% વાળું વાપરે છે હાજી. તો વોરંટી આપે. અચ્છા, ઇન્સ્યોરન્સ તમે કઢાવો છો કે નહીં? હા, ઇન્સ્યોરન્સ બી કઢાઈએ તો ઇન્સ્યોરન્સ આપે છે કે નહીં? આપે છે. તમે E20 વાળું દરેક પેટ્રોલ company વાપરો આપે છો? છે. હા, yes, વાપરો છો? વાપરીએ છીએ. ઇન્સ્યોરન્સ ક્લેમ યસ યસ યસ. ઇવન બધી કંપનીએ સપોઝ જે જૂના વેહિકલ છે એના માટે બી એ લોકોએ કીટ ડેવલપ કરી છે. અચ્છા અચ્છા. એટલે એ 4-6 હજારમાં તમારે શું છે કે Retrofit થઈ શકે. અફેક્ટેડ પાર્ટ્સ હોય મેઇનલી મેટલ પાર્ટને તો કોઈ અસર ના થાય. ન થાય. પણ જે પ્લાસ્ટિક કે રબર વાળા પાર્ટ્સ હોય નાના એ દેટ મે રિક્વાયર એ ચેન્જ. હા. તો એટલે તમારે ક્યાં તો શું કરવું પડે, એસર તો આપણે બી યુઝ કરીએ જ છે ઓલરેડી. આજ સુધી તો કોઈ પ્રોબ્લેમ આવ્યો જ કંઈ નથી. થતું નથી. લાંબે ગાળે કદાચ થોડુંક લાંબા ગાળે થાય પણ તોય આપણે બી 4-5 વર્ષથી તો વાપરી જાય. વાપરીએ જ છીએ. એટલે તમારે મે બી એવું હોય તો શું છે કે પિરિયોડિકલી ચેક કરતા રહેવું પડે અમુક જે ક્રિટિકલ પાર્ટ્સ હોય. હા. Otherwise- એ તો સર્વિસમાં એ લોકો ચેક કરતા જ અને હોય. આપણે રેગ્યુલર સર્વિસ બધા કરાવતા જ હોય. રેગ્યુલર સર્વિસ કરે એમાં એ એમાં check check થઈ થઈ જાય. જતું હોય છે. હા. અને પેલું મોઇશ્ચરનું એક ઘણું બધું હાઈપ આવી છે કે ભાઈ ઇથેનોલ છે કે હાઇગ્રોસ્કોપિક છે એટલે શું છે વોટરને Absorb કરે છે. એટમોસ્ફિયરમાંથી કે એમાં કંઈક ખુલ્લું રહે કે સ્ટોરેજમાં હા. થોડું મોઇશ્ચર આવી જાય. પણ એ બી હતું કે 0.5% ઉપર પહોંચે ત્યારે, અને તે બી તમારે 4-6 મહિના સુધી તમારું વેહિકલ પડી રહે તો શું છે કે પોસિબિલિટી કે નીચે બાકી એટલે એ તમારે હા અધરવાઇઝ ઇથેનોલમાં- રેગ્યુલર યુઝ હોય તો ઇથેનોલમાં 3-4% વધારે એબ્સોર્પ્શન કેપેસિટી નથી હા. પાણીની એનો. એટલે- અને એ વોટર અને ઇથેનોલ તો મિસિબલ છે. Miscible એટલે છે. પાણી સેપરેટ Density થવાની કોઈ safe છે. શક્યતા જ નથી. Almost. કોઈ જગ્યાએ કોઈ શક્યતા નથી. એટલે કોઈ ઇસ્યુ નથી, કોઈ ઇસ્યુ નથી. અધરવાઇઝ મેન્યુફેક્ચરર કે ઇન્સ્યોરન્સ વાળા રેસ કરે એ રેસ કરે ને સૌથી પહેલા એ લોકોએ આપણને નુકસાન થાય એના કરતા એમને વધારે છે. હા એમાં શું છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે મેન્યુફેક્ચરર્સ છે કે ઓઇલ માર્કેટિંગ કંપની બધાએ જોઈન્ટલી એક્સટેન્સિવ એની પર સ્ટડી થયો છે, ટેસ્ટિંગ થયા છે, ત્યાર પછી ઇમ્પ્લિમેન્ટ એટલે થયું. ગડકરી સાહેબે ખૂબ મહેનત કરી છે જી, અને વારંવાર ટીવી પર આવીને કહે છે કે તમે વિશ્વાસ રાખો, હા. વિશ્વાસ કંઈ થવાનું નથી. હું બી ચલાવું છું, બધા ચલાવે છે એનો. Yes. મને આમાં શું એક જેન્યુન જે વ્યૂ આનંદ રંગનાથ સાહેબનું લાગે છે. એ સિવાય જે બધા વ્યૂઝ છે ને એ બધા બ્રેકિંગ ઇન્ડિયા ફોર્સિસ કામ કરે છે. મને તો એવું લાગે છે જે લોબીઓ, ઇન્ટરનેશનલ લોબીઓ જે ભારત ડેવલપ ન થાય એના માટે કામ કરતી હોય છે એનું, એવી કોઈ લોબી આમાં કામ કરતી હોય એવું લાગે છે કે ભારતને ડેવલપ નહીં થવા દેવાનું, ભારતને કોઈ મોટો ફાયદો થતો હોય તો રોકવાનો. અને એવું વારંવાર આપણે જોયેલું છે એનું. ફાર્મર્સ એજિટેશન્સ ને આ બધા એજિટેશન્સ ને આ પેલી કોકરોચ પાર્ટી ને આ બધું શું છે એનું. એટલે ધીસ ઇઝ ભારતને આગળ વધતું જોઈ શકતા નથી લોકો. એ લોકોની આ બધી બધી પ્રપંચ છે બધાનો આમાં બી જેન્યુન છે નહીં. જેન્યુન વસ્તુ જે છે એ આપણા સાહેબ બિપિન સાહેબ આપણી સામે છે. એમણે કહી દીધું કે હા એવરેજ ઓછી થાય તમારે 100 ને બદલે 95-96 રૂપિયાનું થાય તમારે, 3-4 રૂપિયાનો 100 નુકસાન થાય. ઠીક છે હવે યાર એ તો પાર્ટ તો જેન્યુનલી ચેક થાય જ છે. તો લાંબો સમય યુઝ કરો, 4-5 વર્ષમાં તો કંઈ થયું નથી, લાંબો વખત થાય તો યુઝ થાય. એટલે આમાં તો મારા હિસાબે તો કોઈ ચિંતા કરવા જેવાની Win-win છે નહીં. હવે તમે જે ડીઝલની વાત કરતા હતા તો ઇથેનોલ ડીઝલ માટે કોમ્પેટેબલ છે? કોમ્પિટેબલ નથી. નથી. એટલે આઇસોબ્યુટેનોલ, અચ્છા ઇવન ડાયમિથાઇલ ઇથર, આઇસોબ્યુટેનોલ એ આઇસોબ્યુટેનોલ. પણ એક આલ્કોહોલ જ છે ને? હા આલ્કોહોલ જ છે. તો એ પણ રિન્યુએબલ એનર્જીનો સોર્સ છે. એમાંથી થઈ શકે, બની શકે. એટલે એ તમારે પણ એ થોડો કોસ્ટલી થાય. એટલે હવે ઓફકોર્સ ઇટ હેઝ ટુ બી સ્ટડી. Costing જોવું પડે, પણ એ બી renewable energy નો પણ source. renewable થઈ શકે. પણ એ કોમ્પેટેબલ છે Compatible છે. ડીઝલ સાથે. ઇવન ડાયમિથાઇલ ઇથર અચ્છા, થઈ ડાયમિથાઇલ શકે. ઇથર બી થઈ શકે. Yes, yes. પણ ડાયમિથાઇલ ઇથર તો મને લાગે છે રિન્યુએબલ રિસોર્સમાંથી નહીં બને. રિન્યુએબલ થી નથી થતું. નહીં બને એટલે આપણે એને તો છોડીએ. આપણે રિન્યુએબલ સોર્સમાંથી થતો હોય Yes. તો જ આપણા દેશને ફાયદો છે. Yes, yes. કોઈ બી વસ્તુ ઇમ્પોર્ટ કરીને એડ ના, કરવાનો ના. તો કોઈ ફાયદો છે નહીં એનો. બરોબર. એટલે નેક્સ્ટ સ્ટેપ પર આઈ થિંક કામ ઓલરેડી ચાલી રહ્યું છે. અચ્છા. ઇવન 85% ઇથેનોલ, 100% ઇથેનોલ વાળા બી Trial ચાલે હવે છે. ઓવર પીરિયડ હવે શું છે કે ઓવર પીરિયડ પછી શું છે કે જે બી નવા વેહિકલ આવશે એ બધા આવા કમ્પ્લાયન્ટ કોમ્પ્લાયન્સ કરતા થઈ જશે. હા, બધા એટલે જે બી compliant. નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ એ જશે પણ ઓવર solve પીરિયડ. થઈ જશે. એટલે ગવર્મેન્ટે હવે આગળ વધવું હોય તો શું છે કે સ્લોલી જવું જોઈએ અને બધી કન્સર્ન પાર્ટી સ્ટેક હોલ્ડરને
વિશ્વાસમાં લઈને આગળ જવું જોઈએ. આગળ વધવું જોઈએ કે નાના પ્રોબ્લેમ એટલું ઇરિટેશન ક્રિએટ ના કરે કે આટલી મોટું તમને ફાયદો થતો હોય એટલે જતો, બરોબર ને? હા, અને બીજું લોકોની ડિમાન્ડ બીજું શું છે કે ઓપ્શન શુડ બી અવેલેબલ. હમણાં શું છે કે એક જ ઓપ્શન છે આપણી પાસે કે આ જ લેવું પડે. હા, એટલે લોકોની ડિમાન્ડ છે કે ભાઈ E10, E20 પ્યોર શુડ બી અવેલેબલ. પણ હવે બધા જ વેહિકલ E20 કમ્પ્લાયન્ટ એકવાર થઈ જાય તો પછી ઓપ્શનનો કોઈ અર્થ અર્થ નથી. નથી. અને સરકારની જે મેઇન કન્સર્ન છે આપણે જે ક્રૂડ ઓઇલનો આ બધા યુએસ ઇરાન વોર ને આખું હાઈ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ ડિપેન્ડન્સ ઓન ઇમ્પોર્ટ એ બધાનો પર્પઝ હા. પછી પણ ડિફીટ થઈ જાય છે. હા, એટલે એ પર્પઝ મેઇન પર્પઝ તો એ એ છે. તો બહુ યોગ્ય નથી લાગતું. એટલે પ્રાઇસ બી સેકન્ડરી છે. હા, પ્રાઇસ પ્રાઇસ ઇઝ ઓલ્સો સેકન્ડરી. હા, અને 1 લાખ ઓલમોસ્ટ પેટ્રોલ પંપ છે દેશમાં. 1 લાખ. હા, હવે એમાં તમારે બધા ઓપ્શન આપવા હોય તો ઇટ મે નોટ બી વિઝિબલ ઇન ધ શોર્ટ રન. એક વાર તમારો વેહિકલ કારણ કે- કમ્પ્લાયન્ટ થઈ ગયા પછી કશાની જરૂર નથી. કારણ કે, હા. અને અત્યારે વેહિકલ બી નાનું મોટું છોડો 2-4% તો બધું compliant જ મેજર છે. ચેન્જીસ કરવાના નથી. હા, અનલેસ કે તમે ઇફ યુ ગો હાયર પર્સન્ટેજ. હવે તમે આયા જ છો તો આપણે થોડા બીજા બી એનર્જીના રિસોર્સિસ જોઈ લઈએ કે ઓલ્ટરનેટ રિસોર્સિસ કયા છે. હમણાં એક હાઇડ્રોજન ટ્રેનની વાત થયેલી, Yes. તો એના વિશે જરા કોઈ હાઇડ્રોજનને આપણે ફ્યુઅલ તરીકે યુઝ કરવું હોય તો એના શું એડવાન્ટેજ છે અને શું લિમિટેશન છે એ વિશે કંઈ એટલે કહેશો? હાઇડ્રોજન આપણે નોર્મલ જે હાઇડ્રોજન છે બરાબર, એ કમ્સ ફ્રોમ નેચરલ ગેસ કે ફ્યુઅલ ઓઇલ કે બરોબર છે. એમાંથી એમોનિયા બને ને હા, એમાંથી હાઇડ્રોજન બને. બરોબર છે. આ કેસમાં જે હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રિસિટી જે આવે છે એ સોલર, હા, એટલે સોલરમાંથી જે વોટર વોટર H2O એમાં હાઇડ્રોજન ને ઓક્સિજન એટલે પાણીનું ઇલેક્ટ્રોલિસિસ કરે. electrolysis. હા, પાણીનું ઇલેક્ટ્રોલિસિસ કરે પાણીનું અને electrolysis રિન્યુએબલ એનર્જી સોર્સથી કરે. હા, એટલે એનર્જી સોર્સ શું છે કે સોલરનું ડેવલપમેન્ટ જબરજસ્ત થઈ રહ્યું છે ઇન્ડિયામાં. હા. જે ઇન્ડિયામાં ઓલમોસ્ટ 5 લાખ મેગાવોટ 5 લાખ મેગાવોટ કેપેસિટી છે. ઓલમોસ્ટ 50% તો હવે રિન્યુએબલમાંથી આવી રહ્યું છે. હા. મેજોરિટી સોલર. ખાવડામાં જે 30,000 મેગાવોટનું સોલર પ્લાન્ટ, એવા મેગા પ્લાન્ટ હા, બહુ મેજર છે. પણ એટલે શું છે કે વિન્ડ પાવર છે, હાઇડ્રો છે, પ્લસ ન્યુક્લિયર. હવે હાઇડ્રોજન એના એક તો હાઇડ્રોજન કોસ્ટ વાઇઝ તો બહુ સસ્તું પડતું હશે Over a period- ઇલેક્ટ્રોલિસિસથી મળે તો. Yes. પણ એના કોઈ લિમિટેશન છે વાપરવામાં, વેહિકલ્સને વાપરવામાં? વ્હીકલ વાપરવામાં કારણ કે હાઇડ્રોજન ઇઝ વેરી એક્સપ્લોઝિવ. એટલે તમારે સ્ટોરેજ ને સેફટી આસ્પેક્ટ્સ ને બધું થોડું જોવું પડે. પ્લસ સપ્લાય ચેન એ બધું. એટલે ઓવર એ પીરિયડ થઈ શકે. થઈ શકે. અમુક ફોરેન કન્ટ્રીમાં ધીરે ધીરે ચાલુ હા, થયું છે. ચાલુ થયું છે. હાઇડ્રોજનના વેહિકલ્સ, કાર પણ મેં Yes. જોઈ છે. Yes, yes. યસ. બીજું શું છે કે અમુક જણા એવી કાર કન્વર્ટ કરે છે કે ભાઈ મારી ઇલેક્ટ્રિકલ કાર છે ધારો કે, એટલે રિન્યુએબલ રિસોર્સિસ થયો પણ એ બી મારે ઘણી વારંવાર ચાર્જ કરવી પડે છે, ઇરિટેશન છે. તો એ લોકો એની કારની છત પર સોલર પેનલ લગાવી દે છે. એ લોકો વિન્ડોઝ પર બી લગાવી દે છે. તો એવું એક ઓર્ગેનાઇઝ મોડેલ એવું બની શકે કે જે લગભગ બધું રિન્યુએબલથી ચાલતું હોય. થઈ તો શકે પણ ઇટ વિલ ટેક ટાઈમ. બધા શું છે કે પ્લસ હવે તો સોલાર બી ઇવન ફિલ્મ ટાઈપનું સોલાર આપણે જે નોર્મલ આપણે ઘરે ઉપર લગાવેલી હોય છે છત ઉપર, એના બદલે હવે તો વોલ પર બી તમે લગાવી શકો. હા, wall પર એક્સટર્નલ લગાવી. વોલ, હા, હા. એટલે ફ્લેક્સિબલ સીટ જેવી પણ હવે હા, હવે લગાવી શકે. Slowly આવી રહી છે. તમને લાગે Slowly. કે ઘરનું ડેકોર થોડું બગડતું હોય તો બધી આ રીતે બી કરી શકે. હવે જ્યારે આપણે ઘર પર લગાવી તો એફિશિયન્સી 16% કે એવું હતી. હા. હવે તો 30-35% સુધી Efficiency એફિશિયન્સી મળે એવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. એવું આવી રહ્યું છે. આપણે શરૂઆતમાં આપણે ઘરે નાખી તો 300 વોટની હતી, હવે 550-600 વોટની એક જ સેમ એરિયામાં થઈ જાય યુ છે. ગેટ. એટલે ડેવલપમેન્ટ તો કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે આ દિશામાં. એટલે આ તો બહુ જોરદાર વસ્તુ છે. એનો કે આટલા બધા એનર્જીના રિસોર્સિસ ઊભા થઈ રહ્યા છે આપણી પાસે. અને એમાં એકવાર ઇલેક્ટ્રોલિસિસ જો રિન્યુએબલ સોર્સથી થઈ જાય તો હાઇડ્રોજનની અવેલેબિલિટી તો પુષ્કળ થઈ જાય. હા. પછી તમે જે કહો છો એ પ્રમાણે સપ્લાય ચેન હેન્ડલિંગ અને જે સેફટી ઇન્ડિવિજ્યુઅલ safety ને કારમાં જે સેફટીનો એક safety ઇસ્યુ aspect. આવે એ તમારે જોવું એડજસ્ટ કરવું પડે.
પડે, બરાબર છે. બીજા કોઈ ઓલ્ટરનેટ ફ્યુઅલ્સ પર કામ ચાલે છે? મેઇન તો આ જ છે હમણાં તો. હા, બરાબર છે. મેઇન તો આ જ છે. મિથેનોલમાં બી વચ્ચે ટ્રાયલ થયેલા, મિથેનોલના થયા હતા પણ મિથેનોલ એટલું સક્સેસ નથી થયું. પણ ઇથેનોલમાં જબરદસ્ત સક્સેસ હા. મળી ગઈ. ટૂંકમાં આપણે જો સમરી જોઈએ, અમને જે થોડીક સમરી આપી દો કે ભાઈ આ E20 ને કારણે શું મેજર એડવાન્ટેજ છે ને શું માઇનોર ડિસએડવાન્ટેજ, એક સમરી જરા તમે આપી દો. એટલે મેઇનલી જોઈએ તો આપણે એડવાન્ટેજમાં તો એ છે કે તમારું ઇમ્પોર્ટ બિલ ઇમ્પોર્ટ બિલ તમારું ઓછું ઓછું થઈ જાય, તમારું ડિપેન્ડન્સી ડિપેન્ડન્ટ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ પર ઓછી કોઈ થઈ બી જાય. ઇસ્યુ ઊભો થાય તો તમારે એશ્યોર સપ્લાય એટલીસ્ટ ટુ સમ એક્સટેન્ડ અવેલેબલ રહે. બરાબર છે. બીજું એન્વાયરમેન્ટલ હા. એમિશન રિડક્શન થઈ રહ્યું છે, પ્લસ શું છે કે ફાર્મરને એડિશનલ મને એક ઇન્કમ થઈ વિચાર રહ્યું એવો બી આવ્યો કે તમે એવું કહો છો કે પેટ્રોલનું પાર્શિયલ ઓક્સિડેશન થાય છે અને જો ઇથેનોલ મિક્સ થાય તો ફૂલ ઓક્સિડેશન થાય. કારણ કે ફૂલ oxygen- ઓક્સિડેશન થી યુટિલાઇઝેશન બી વધે ને એનું. એટલે જે કેલેન્ડર વેલ્યુને થોડો ડિફરન્સ આવે છે હા. એ થોડો કોમ્પન્સેટ એ પણ Compensate થાય. કારણ કે અને એમાં ઓક્ટેન નંબર એનો છે ને હાઈ છે, અચ્છા, આયો. ઓક્ટેન નંબર હાઈ છે. ઓક્ટેનમાં એના લીધે એનર્જી આપણા અમારા મિત્રોને જરા કહેશો ઓક્ટેન નંબર શું હોય છે? હા. ઓક્ટેન પર એટલે એ પેલું પેટ્રોલને કે આવા પેટ્રોલિયમ પ્રોડક્ટ કે એના માટે એમાં એની એન્ટી નોકિંગ એજન્ટ એ પણ ઇફેક્ટ સારી આવે છે. સારી. એન્ટી નોકિંગ ઓછું થાય એના લીધે. નોકિંગ ઓછું થાય એ જે પેરામીટર છે એને ઓક્ટેન નંબર કહે છે. ઓક્ટેન. એટલે એ વધારે છે, એટલે બધી રેસની કાર ને બધું હોય ને એમાં ઓક્ટેન નંબર હાઈ વાળો વપરાય. અચ્છા, અચ્છા. એટલે આ એ બધું એમાં ચાલે વધારે. હા. રેસિંગ કાર એટલે એક્સલરેશન બી બધું સ્મૂથ હોય, બરાબર છે. એટલે એ રીતે પણ ફાયદો કરે. ટૂંકમાં બધા ફાયદા જ છે. ઇમ્પોર્ટ બિલ ઓછું થાય, ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ ઓછું થાય, એન્વાયરમેન્ટને બહુ મેજર ફાયદો થાય, ફાર્મર ફાર્મર્સને ફાયદો છે, સુગર ઇન્ડસ્ટ્રીઝને ફાયદો છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધે છે, ઇન્વેસ્ટમેન્ટ આવે છે. હા, સુગર મિલમાં એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ આવે. નુકસાન શું છે? Ethanol માઇનર plant. નુકસાન ઇન્ડિવિજ્યુઅલને થોડું ઘણું હોય કે માઇનોર એવરેજ ઘટે, માઇલેજ ઘટે અને માઇનોર કદાચ પ્રોબ્લેમ થઈ શકે તમારા. મોટે ભાગે જોવામાં આવ્યું છે કે હજી સુધી થયા નથી. ભવિષ્યમાં તો કંઈ થવાનું નથી, બધું એક કમ્પ્લાયન્ટ જ થવાનું છે. એટલે મિત્રો આ જે બધું મીડિયા પર ચગાવવામાં આવ્યું છે ને એ બધી હાઈપ છે, એ બધા એમણે કહ્યું કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એમના દ્વારા કરવામાં આવ્યું છે. હું એના માટે બ્રેકિંગ ઇન્ડિયા શબ્દ યુઝ કરું છું કે બ્રેકિંગ ઇન્ડિયા નામની પુસ્તક રાજીવ મલ્હોત્રા સાહેબે લખેલી અને એમણે કહ્યું કે આખી દુનિયાની ચેઇન, ઘણા બધા દેશોની ચેઇન ભેગી થઈને ભારતને તોડવાના શું પ્રયત્ન કરી રહ્યા છે અને એ બધા જ પ્રયત્નો એમણે લખ્યા છે. આપણા વૈજ્ઞાનિકોનો શરૂઆતમાં જે મૃત્યુ થયા ભાભાથી માંડીને કેટલા બધા વૈજ્ઞાનિકોના દરેક આપણે નર્મદા ડેમ બનવામાં કેટલા બધા વિઘ્ન થયા. આપણા વિકાસના દરેક સ્ટેપમાં વિઘ્ન પાડનાર ભારત દેશના માણસો નહીં પણ એ છે આપણા લોકો હાથો બને છે. જેવી રીતે જયચંદ્રનું ઉદાહરણ છે, જયચંદ તો છે બધા જે હાથો બને છે. એટલે આ જે અત્યારે હોવા થઈ રહી છે એ પણ ખોટી છે. બહુ માઇનોર પ્રોબ્લેમ સામે બહુ મોટો એડવાન્ટેજ છે, દેશને પણ છે, ખેડૂતોનો બી છે, સુગર ઇન્ડસ્ટ્રીને બી છે, તમને અને મને બી છે. વિપિનભાઈ, આજે તમે કાચો ગુજરાતીના ફોરમમાં આવ્યા, E20 વિશે અને એનર્જીના બીજા સોર્સિસ વિશે આટલી સરસ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આપને કંઈ લાસ્ટ મેસેજ આપવો હોય તો? નહીં, એટલે આ બધા માટે એડવાન્ટેજીસ છે. આઈ થિંક મિસઇન્ફોર્મેશનથી આપણે બચવું. હા, ચેતતા નરસરા સુખે. યસ. આપણે લખ્યું હોય છે ને ઝાપા પર કૂતરાથી છેદો, મિસઇન્ફોર્મેશન થી છેદો. ચલો મજા આવી ગઈ. થેન્ક યુ.